તો ગાઈસ આમ જો એક વસ્તુ બતાવી દઉં, જોઈને હું પણ ચોંકી ગઈશ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મંગલમાં ને જય દ્વારકાધીશ. તો કેમ છો? બધે મજામાં હશો? હું પણ મજામાં છું. આપણે મસ્ત મજાનો બ્લોગ લઈને આવી ગયા છીએ. સરસ મજાની સવાર પડી ગઈ છે ને આપણો દિવસ મસ્ત એવો શરૂ થઈ ગયો છે. તો જો અત્યારે છે ને બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. આ તો સૌ પ્રથમ આપણે છે ને આવી ગયા છીએ આપણા કાચ સામે, જો જોઈ શકો છો. અને અત્યારે છે ને ઉઠી અને કાંઈ નથી કર્યું, ખાલી ફોન હાથમાં લીધું છે. મોઢું જો ઘરમાં થોડુંક અંધારું અંધારું લાગી છે, તો સૌ પ્રથમ આપણે છે ને મસ્ત મજાના જાળીઓ ખોલી નાખી અને જો છે ને આ રીતના છે સવાર સવાર મસ્ત મજાની બની ગઈ છે. અત્યારે જાવશું બહાર અને બહારનું લુક કેવું છે કેવું નહીં તમને જરીક બતાવી દઉં. જોઈ લઈ મસ્ત મજાનું કેવું છે કેવું નહીં. આવું લુક છે બહારનું સવાર સવારમાં, ઠંડી હવા, મસ્ત મોસમ, શકલાવાનો કલબલાટ, આવું બધું છે. તો આ છે સૂરજનારાયણ મસ્ત મજાના ઉઈ ગયેલા, સરસ મજાના પલાટ કરે છે ને આવી મસ્ત ઠંડી હવા સવાર પડી ગયું છે. અને સૂરજનારાયણ જો આવા ઉગી ગયા છે મસ્ત મજાના. અને આપણા જો અહીંયા બળતણા પડ્યા છે, પણ ચોમાસું આવી ગયું છે એટલે કાંઈ નક્કી નહીં આનું, એવું થશે છે ને ભાઈ. હાલો હવે હું છે ને અંદર જાઉં છું. અંદર જઈને પછી હવે છે ને મસ્ત મજાનો ચા બનાવી લઉં. ચા બનાવી નાખી પછી તમને મળી જાય. નાખી દીધી છે અને અહીંયા છે ને સવાર સવારમાં ટિફિન ભરાય છે. અત્યારે ગામડાની સવાર તો આવી હોય છે, બધા લોકો કામે જતા હોય ને તો જો ટિફિન ભરવાનું હોય છે. તો જો આ રીતના ટિફિન ભરવાના છે. જો છે ને હજી તો ફરાળું નીકળે, શાક સરસ બની ગયું છે. ચા અહીંયા આપણો પાકે છે મસ્ત મજાનું. અને સવાર સવારમાં આપણે બનાવી નાખી છે મસ્ત મજાની ભાખરી. તો આવી ભાખરી છે અને ભાખરી બની ગઈ છે, રોટલી બની ગઈ છે અને ટિફિન. તો કન્ટિન્યુ રહેજો. અત્યારે હું રસોડામાં બેઠી છું. ગામડામાં જો આવું રસોડું હોય છે, જો આવું. જો કે અત્યારે તો છે ને ગામડામાં પણ સિટી જેવું જ બધું થઈ ગયું છે, પણ હજી અમે એ પરંપરા રાખી છે થોડીક ઘણી, ઝાઝી નહીં થોડીક રાખી છે. તો આવી રીતના જો હોય રસોડું છે ને ગામડાનું. તો આપણે આવા રસોડામાં ચા બનાવી છીએ અત્યારે સવાર સવારમાં. તો હાલો આગળ. તો આપણી મસ્ત મજાની ચા બની ગઈ છે, સરસ મજાની. હવે આપણે ચા ગાળવાની છે. તો હાલો સરસ એવી ચા આપણે ગાળી લઈ. હાલો ગાઈસ, આપણે મસ્ત મજાની ચા બની ગઈ છે. હવે આપણા દિવસની સાથે તો હવે છે ને મસ્ત મજાનું છે ને આપણે બધું સરસ મજાનું કામ કરવાનું છે. તો કામ કરવાની શરૂઆત કરી નાખી. સૌ પ્રથમ આપણે હંજવારીને એવું કરીશું. હાલો મસ્ત મજાની હાવણી લઈ લઈ. હાવણી લઈને પછી આપણા કામે લાગી જાય. તો ગાઈસ આમ જો એક વસ્તુ બતાવી દઉં, જોઈને હું પણ ચોંકી ગઈશ. જો ખાલી એક રૂમ વાળ્યું ને તો રૂમ માંથી જો આટલી બધી ધૂળ નીકળી. ઓ કેટલી ધૂળ છે જો છે. હજી ઓસરી બાકી છે. ઓસરીની ને રૂમની બેની થઈને કેટલી ધૂળ થાય છે આ જો. તો હવે આનું કારણ પણ તમને બતાવી દઉં કે આટલી બધી ધૂળ કેમ નીકળી. તો હાલો પછી તમને એમ થાય કે આ વાળતા છે કે નહીં વાળતા હોય, પણ બતાવી દઉં કે આનું કારણ શું છે શું નહીં. તો આ છે ને આટલી ધૂળ એમ નીકળી છે કે અહીંયા છે ને આ બધા ઘઉં પડ્યા છે, હજી નાખ્યા નથી, એમનામ પડ્યા છે ઘઉં. તો અહીંયા જો આ બધી વસ્તુ થોડા જાજી આમાં વસ્તુ જે પડી હોય ને આમ સોયાબીન છે, તો એ વસ્તુ અહીંયા આવી કોથળીઓ થયું જો અહીંયા. તો અહીંથી એ બધી ધૂળ નીકળી છે અને એ ધૂળ પછી ત્યાં હું લઈ ગઈ એટલે એટલી બધી ધૂળ નીકળી. બાકી કાંઈ એવું છે નહીં. વાળી નાખ્યું છે રૂમ મસ્ત મજાનું. તો રૂમ સરસ મજાનું વાળી નાખી છે. હવે બધું કામ કમ્પ્લીટ કરી અને પછી કામ હજી બધું બાકી છે. હું અહીંયા બેસી ગઈ છું શાંતિથી. ઘડીક પોરો ખાધો છે, એટલી બધી ધૂળ જોઈને પાછી મને એમ થોડોક પોરો ખાઈને પછી ધૂળ પાછી. ના વસ્તુ બતાવવાની છે કે આ શું કહેવાય અને તમે આવું કરો કે નહીં, એ વસ્તુ તો બતાવું. તો કઈ જશે શું જરીક જણાવજો. ઉપર જ લઈ લો, ખબર તો હોય જ ને કઈ શું છે શું નહીં. તો આ છે સૈણા અને આ સૈણાના આપણે ઓળા કરેલા છે. તો અત્યારે જો સામે ઘઉં પડ્યા હતા ને કાઢ્યા ને તો નીકળ્યા છે. તો જો આવા ઓળા છે, ખાવા હોય તો આવી જઈજો. અમુકમાં કાંઈ ન નીકળે, જો અમુકમાં હોય છે ને. તો આ રીતના છીએ. તો ખાવા હોય તો આવી જજો. ઓળા મસ્ત મજાના છે ને અત્યારે ચોમાસામાં મજા આવે આ ઓળા ખાવાની. તો હાલો તમારે ખાવું હોય તો આવી જજો.
અને હા, કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમારા બધાની સવાર કેવી થાય, જરીક જણાવજો. અમારી સવાર તો આવી મસ્ત મજાની હોય અને આવું વાતાવરણ હોય અને ગામડાનું વાતાવરણ હોય એટલે દિવસ બની જ જાય આપણો. તો તમે પણ તો ગાઈસ આપણે મસ્ત મજાનું કામ થઈ ગયું છે ને હવે છે ને આપણે મસ્ત મજાના તૈયાર થઈ જઈએ. હાલો તૈયાર થાવશું સરસ મજાની. અત્યારે માથું વળી લઈ તો ગાઈસ મસ્ત મજાનું જો આપણે છે ને સરસ મજાના તૈયાર થઈ ગયા છે. માથું વળી લીધું છે. માથું વળતા 1 કલાક થાય મારે. પેદરા કરવા ને ઓળવા ને ગૂંથવા ને નત નવું જાય. 1 કલાક થાય. 1 કલાક તો વહી જ જાય આપણે તૈયાર થવામાં ને એવું છે. તો હાલો હવે છે ને મારે વાસણ બાકી છે તો મસ્ત મજાના વાસણ કરી નાખું. વાસણ કરીને પછી તમને મળું અને પછી થોડીક વસ્તુ આડાવળી બધી કરવાની છે તો ઈ પણ આપણે કામ કરશું. તો કન્ટિન્યુ. તો ગાઈસ મસ્ત મજાના વાસણ કરી નાખ્યા છે. વાસણ કરીને પાછા આવી ગયા છીએ કેમેરા સામે. તો આપણે કેમેરા સામે આવી ગયા છીએ. તો હવે છે ને આપણે કામ કરીએ આપણું. હવે થોડુંક એડિટિંગનું છે ને તો એ કામ કરી નાખી. મોબાઈલમાં થોડીક એડિટિંગ કરવાનું છે. થોડુંક મને બરાબર એડિટિંગ આવડતું નથી તો એ શીખવાનું છે. તો એ થોડું કામગીરી કરી લઉં અને પછી હવે છે ને મળશું બપોરના સમયે. રસોઈ પાણીમાં શું બનશે આપણું મસ્ત મજાનું થોડું જજુ એડિટિંગ કરવાનું હતું એ થઈ ગયું છે એડિટિંગ. અને થોડુંક મને કોમેડી લીધો અને થોડુંક એ શીખી લીધું આપણે એડિટિંગનું. અને થોડુંક આવડે ને થોડુંક ન આવડે એમ કરતા કરતા આગળ શીખી જઈશું. હજી બરાબર એડિટિંગ નથી આવડતું. તો હવે છે ને આપણે આગળ છે ને નાવા જઈ નાય અને પછી બીજું બધું ઘરનું કામ છે આડાવડું એ કરી અને પછી મળી. તો કન્ટિન્યુ રહીશું. અને હાલો ભૂંગળા ખાવા હોય તો આવી જાવ. અત્યારમાં એટલું બધું કામ કરીને તો ભૂખ લાગી ગઈ છે. તો પેલા છે ને નાસ્તો કરીશ. નાસ્તો કરી લઉં. નાસ્તો કરી અને પછી છે ને નાવા જાવ. નાય અને પછી બીજું બધું કામ કરું. તો ગાઈસ આપણે મસ્ત મજાનો નાસ્તો પણ કરી લીધો છે અને મસ્ત મજાનું નાઈ પણ લીધું છે. નાઈ ધોઈ અને સરસ મજાના કપડા વપડા ચેન્જ કરી અને માથું તો પહેલા જ ઓળી લીધું હતું આપણે કારણ કે ધોવાનું નહોતું આજે એટલા માટે. તો આપણે મસ્ત મજાનું જો આવું સવાર હોય છે અને કોમેન્ટમાં જણાવી દેજો કે તમારી સવાર કેવી થાય અને સવારનો નજારો કેવો હોય. અમારે તો સવાર આવી મસ્ત મજાની હોય છે. તો આપણી સરસ મજાની સવાર પડી ગઈ છે અને આપણો દિવસ પણ મસ્ત મજાનો બની ગયો છે. તો આ બ્લોગ તમને કેવો લાગ્યો કેવો નહીં જરી કોમેન્ટમાં જણાવજો. અને આપણે હવે કરી દઈશું અહીંયા બ્લોગને એન્ડ. તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો અને ફૂલ સપોર્ટ કરજો. નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ બીજા નવા નેક્સ્ટ બ્લોગમાં. અને હા, આગળ કેવો બ્લોગ જોવો છે કેવો નહીં જરીક કોમેન્ટમાં જણાવી દેજો. તો હાલો મળીએ નેક્સ્ટ